રાજ્યમાં મોડી રાત્રે વરસાદી એલર્ટ જાહેર કરાયું. દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત 18 જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી સાથે યલો એલર્ટ અપાયું. ગુજરાતમાં વરસાદની આગાહી. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યમાં વરસાદની 7 દિવસ આગાહી વ્યક્ત કરી. પાટણના સમી, બાસ્પા અને દાઉદપુર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો. વરસાદી ઝાપટા પડતા અસહ્ય ગરમીથી પરેશાન લોકોને રાહત મળી. ખેડૂતોમાં ખુશી વ્યાપી. સમી બાદ પાટણ શહેરમાં પણ અતિશય ઉકળાટ વચ્ચે ઝરમર વરસાદ પડ્યો. ખલીપુર, રૂની, માતરવાડી વિસ્તારના ધરતીપુત્રોમાં ખુશીની લહેર વ્યાપી. ગુજરાત માહિતી આયોગમાં નિવૃત્ત અધિકારીઓની ભરતી કરાશે. સચિવની ખાલી જગ્યા માટે કરાર આધારિત અરજીઓ મંગાવાઈ. લાયક ઉમેદવારો 28 જુલાઈ સુધી અરજી કરી શકશે. અમદાવાદની ભવન્સ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ નિમિત્તે યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલર્સની ગેરહાજરી. પ્રદેશ લેવલે ગંભીર નોંધ લેવાઈ. અમદાવાદના સુભાષ બ્રિજને તોડી પાડવાના 231 કરોડથી વધુના પ્રોજેક્ટમાં વહીવટીતંત્રએ ચૂંટાયેલી પાંખને અંધારામાં રાખ્યા. શાસક પક્ષ અને અધિકારીઓ વચ્ચે મોટો વિવાદ સર્જાયો. વિરમગામ પાલિકાના વોર્ડ નંબર 3ના ભાજપના સદસ્ય સુરેશ દલવાડીએ સમિતિના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું. બીમારીનું કારણ આગળ ધરી રાજીનામું ધર્યું. અમદાવાદ સિંધુ ભવન રોડ પર પાર્કિંગ ઝોન અંગે નિર્ણય સ્થગિત. અધિકારીઓએ વિગતો ન આપતા સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત પાછી મોકલી. વિરમગામના વણી ગામની આંગણવાડી કેન્દ્ર 2 છેલ્લા 2 વર્ષથી જર્જરિત હાલતમાં. ભાડાના મકાન બહાર જગ્યાના અભાવે બાળકો ખુલ્લામાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા. અમદાવાદમાં ગેસ કનેક્શનના બહાને એપીકે ફાઇલ દ્વારા ફોન હેક કરી ₹17 લાખથી વધુની ઠગાઈ કરાઈ. મુખ્ય સૂત્રધાર પૂનાનંદ તિવારી સહિત 3 આરોપીઓની ધરપકડ કરતા 12 ફરિયાદોનો ખુલાસો થયો. અમદાવાદ આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ફરી અમલમાં મુકાઈ. ટેકનિકલ ખામી દૂર કરાતા અઠવાડિયાથી બંધ રહેલી ટેસ્ટ પ્રક્રિયા ફરી ચાલુ કરી અરજદારોને નવી તારીખો ફાળવાઈ. અમદાવાદમાં તૂફાની ગેંગનો સાગરીત ઝડપાયો. એલસીબી ઝોન 5એ અરબાઝ શેખને ઝડપ્યો. વાહન ચોરી અને ચેઇન સ્નેચિંગમાં ફરાર આરોપી. ગાંધીનગર રાજકોટ વોલ્વો રૂટમાં મોટો ફેરફાર. વોલ્વો બસ હવે અમદાવાદ શહેરમાં નહીં પ્રવેશે. મુસાફરોને સમય અને ભાડામાં ફાયદો. સુરતના ઈચ્છાપુરમાં કિશોરીનું અપહરણ કરાયું. લગ્નની લાલચે ગોવા ભગાડી ગયો યુવક. ટેકનિકલ સર્વેલન્સથી બંને મળી આવ્યા. સુરત નર્સિંગ એસોસિએશનના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા. એમ્બ્યુલન્સમાં રંગરેલિયા બનાવવાનો 2023નો વિડીયો વાયરલ થતા ચકચાર મચી. સુરતના નાસિરનગર ડેમોલિશન વિવાદમાં હાઈકોર્ટે એસએમસીના વકીલને સમન્સ પાઠવી નોટિસ ફટકારી. આગામી સમયમાં કડક કાર્યવાહી થવાની શક્યતા. સુરતના ઓલપાડમાં ખેડૂત સમાજે વીજ ટાવર લાઇન, સબસ્ટેશન, સિંચાઈ અને વળતર સહિતના કૃષિ મુદ્દે રજૂઆત કરી. સરકાર પાસે યોગ્ય પગલાંની માંગ કરી છે. સુરતના ઓલપાડમાં વીજ ટાવર લાઇન મુદ્દે યોજાયેલી ખેડૂત સમાજની રેલીમાં જયેશ પટેલ જોડાયા. સહકારી વિભાગમાં મોટા સમાચાર સામે આવ્યા. સુરત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાંધકામ, સેનિટેશન, વોટર વર્ક્સ અને ફાયર સહિતની વિવિધ સમિતિઓની રચના. નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી. રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં વિપક્ષી મહિલા કોર્પોરેટર્સે ભેદભાવના આક્ષેપ સાથે ભારે વિરોધ કર્યો. પ્રશ્નો ન પૂછવા દેવાતા અને 28 લાખના ખાણીપીણીના ખર્ચ મુદ્દે વિરોધ કર્યો. રાજકોટમાં ડિમોલિશન દરમિયાન 27 લાખના ફૂડબિલ મુદ્દે સપ્લાય કરનાર પ્રેમવતી રેસ્ટોરન્ટે નિયમ મુજબ ભોજન આપ્યાનો દાવો. ઓર્ડર અને બિલની વિગતો આપવાનો ઇનકાર કર્યો. રાજકોટના જંગલેશ્વર ડિમોલિશનમાં કાજુ કતરી મુદ્દે મનપા આરોગ્ય અધિકારીની સ્પષ્ટતા. 3 દિવસીય કામગીરીમાં 4800થી વધુ સ્ટાફ માટે માન્ય સંસ્થા દ્વારા ચા, પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરાઈ. રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં હોબાળો થયો. મહિલા કોર્પોરેટર્સને બહાર કરાયા. કોંગ્રેસ માર્શલ વચ્ચે ઝપાઝપી.
સાબરગરમાં સિહોરના પીપળિયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને પગલે પીડિતને હૂંફ આપવા સુરતથી પાટીદાર સેવા સંઘના આગેવાનો દોડી આવ્યા. મોરબીના જેતપુરમાં ઉપવાસના 8મા દિવસે આંદોલનકારીઓએ સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું. માંગણીઓ ન સંતોષાય તો બહેનો એક્ટિવા લઈને ગાંધીનગર કૂચ કરશે તેવી ચીમકી ઉચ્ચારી. અમરેલીના એમએલએ હીરા સોલંકીએ રાજુકુમાર શાળાના પ્રવેશોત્સવમાં હાજરી આપી. ગરમીમાં બેસતા બાળકોને જોઈ રાજુલાના ધારાસભ્ય ભાવુક થયા. પોતાની ગ્રાન્ટમાંથી 5 લાખની જાહેરાત કરી. સુરેન્દ્રનગરની ટીમ્બી હોસ્પિટલના પટાવાળા અને સુપરવાઇઝર લાંચ લેતા ઝડપાયા. સિક્યોરિટી ગાર્ડ પાસે નિયમિત હાજરી માટે 2000 રૂપિયાની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા. મંદિર એસટીપી ટેન્કમાં દીપડાનું બચ્ચું ખાબક્યું. વન વિભાગની ટીમે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી. ભાવનગરના નાયકા ગામે કેમિકલ ફેક્ટરીના ઝેરી ધુમાડા અને કેમિકલયુક્ત પાણીથી ખેડૂતોમાં આક્રોશ. ખેડૂતોએ કહ્યું કે ખેતી જમીનને તાળા લોકોને આરોગ્યનું જોખમ. બનાસકાંઠામાં માત્ર 3 તાલુકાને જ મગફળીની ફ્રી બિયારણ કીટ આપવાના નિર્ણય સામે વિરોધ. કિસાન સંઘે કલેક્ટરને આવેદન આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી. થરાદ જિલ્લામાં બિયારણ, ઈંધણ અને મજૂરી મોંઘી થતા વાવણી ખર્ચ વધ્યો. બીજી બાજુ વરસાદ ખેંચાતા 5 વાવેતર કરનારા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે સારા સમાચાર. સાબર ડેરી પશુપાલકોને 29 જૂને ભાવ ફેરની રકમ ચૂકવશે. બંને જિલ્લાના 3.5 લાખ પશુપાલકોને ચૂકવાશે. વડોદરાના ડેસરમાં ધનતેજ સધાપુરા વચ્ચેનો કોઝવે માર્ગ શરૂ થયો. કોઝવે ધોવાણ અંગે સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કરતા તંત્રએ 2 ગામ વચ્ચે વૈકલ્પિક માર્ગ શરૂ કર્યો. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ વડોદરામાં તંત્ર હરકતમાં આવ્યું. વડોદરાના શિનોરમાં 55 લાખના ખર્ચે બનેલું મીંઢોળ પ્રાથમિક શાળાનું નવું ભવન 3 વર્ષ બાદ ખુલ્લું મુકાયું. વડોદરાના સાવલી વોર્ડ 1માં દૂષિત પાણી વરસાદી કાંસમાં છોડાતા નગરસેવકો ફોન ન ઉપાડતા હોવાના આક્ષેપ. સ્થાનિકોએ તાત્કાલિક નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ વડોદરા કલેક્ટર કચેરીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈ બેઠક કરી. મધ્ય ગુજરાતના ઉદ્યોગોને 1432.41 કરોડનું ઇન્સેન્ટિવ અપાયું. વડોદરા રિપેરિંગ બાદ લોડ ટેસ્ટ કરીને તાજેતરમાં જ ખુલ્લા મુકાયેલા તાંત્રોલી બ્રિજમાં ફરી એકવાર ગાબડું પડ્યું. નવો બ્રિજ બનાવવાની માંગ ઉઠી. નવસારીના ઉદ્યોગનગરમાં કચરામાંથી તુવેર દાળના સરકારી પાઉચ મળી આવ્યા. ગરીબોનું અનાજ સગેવગે કરાયું હોવાની આશંકા વચ્ચે ચકચાર. છોટાઉદેપુર પુનિયાવાન રેલવે ટ્રેક પર લીમડાનું ઝાડ પડ્યું. ટ્રેન 1 કલાક વિલંબિત થઈ. વીરાવળ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ બનેલ નવા રોડ પર ભૂવો પડ્યો. સમારકામ દરમિયાન ટ્રક ફસાતા ડ્રેનેજ લાઇનની નબળી કામગીરી અંગે આક્ષેપો ઉઠ્યા. સ્કૂલમાં પ્રવેશોત્સવ ઉજવાયો. નવા વિદ્યાર્થીઓનું સ્વાગત અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા. કચરા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નીટ પરીક્ષામાં ચૂક થયાની કબૂલાત કરી. પેપર માફિયાઓ સામે કડક એક્શનની ખાતરી આપી. રાહુલ ગાંધી પર યુવાનોને ગુમરાહ કરવાનો આક્ષેપ. રાહુલ